સુખદેવજીએ કથા દેવતાઓને ના આપી કે તમે અમૃત પીઓ, તમે ન્યા બધા ભોગ ભોગવો. સુખદેવજી જ્યારે રાજા પરીક્ષિતને કથા સંભળાવવા તૈયાર થયા, ગંગાના કિનારે સ્વર્ગના દેવતાઓ હાથમાં અમૃત કુંભ લઈને ત્યાં ઉપસ્થિત થયા. સુખદેવને વંદન કરીને બોલ્યા, રાજા પરીક્ષિતને 7મે દાડે તક્ષકના દંશથી મૃત્યુનો શાપ છે, અમે એના માટે આ અમૃત લાવ્યા છીએ અને પીવડાવી દો, એ અમર થઈ જશે, અને બદલામાં જે કથા પરીક્ષિતને સંભળાવવાના છો અમને સંભળાવો. સુખદેવજી હોઠમાં હસ્યા, अपने गुजराती भाषा में, क्या करना है अमरत्व को, अभयत्व दीजिए. ये कथा अभयत्व प्रदान करती है. देवताओं તમારું અમૃત કોઈ પણ પી શકે, પણ કથામૃતના પાન માટે અધિકાર જોઈએ, પાત્રતા જોઈએ, યોગ્યતા જોઈએ, અને એ પાત્રતા તમારામાં નથી. અભક્તાંસ્તાંશ્ચ વિજ્ઞાય ન દદૌ સ કથામૃતમ. સુખદેવજીએ દેવતાઓને કથામૃત ના આપ્યું. દેવતાઓને અનઅધિકારી સમજીને, પરમાર્થીનું આ કામ છે, સ્વાર્થી નહીં, સ્નેહીનું કામ છે. જ્યારે દેવતાઓને માટે તો તુલસીદાસજી એવું કહ્યું કે આયે દેવ સદા સ્વાર્થી, બોલે બચન જનુ પરમાર્થી. દેવતાઓ આદરણીય છે, બિલકુલ આપણે પૂજા પણ કરીએ, કર્મવાદીઓ બધા પૂજા કરે, યજ્ઞ ઇત્યાદિ દ્વારા એનું યજન કરે, અને કરવું જોઈએ, બરાબર છે. દેવતાઓની કૃપાથી આપણું જીવન ચાલે છે. પણ અકામો સર્વ કામો વા મોક્ષ કામો ઉદારતી. આરાધના તો આપણે આની જ કરાય, श्री कृष्ण ने ज भजवा જોઈએ. भजनीयो व्रजाधिप, भजनीय तो व्रजाधिप श्री कृष्ण ही है. इंद्र को गर्व हो गया तो इंद्र को उसकी अकल ठिकाने लगाने के लिए भगवान ने उसके यज्ञ का भंग कराया. क्रोध आ गया सत्ता के मद में, और सांवर्तक नाम के प्रलयकारी मेघों को वर्षाया. मेघ वर्षा ऐसी हुई तो भगवान ने गिरिराज को धारण किया, ब्रजवासियों की रक्षा करी. लेकिन फिर इंद्र को अकल आ गई ठिकाने, तो इंद्र आए प्रभु की शरण में, क्षमा मांगी, स्तवन किया, और भगवान ने क्षमा भी कर दिया और उपदेश भी किया है, समझाया है, मेरी आज्ञा में रह करके शासन करो. तम भ्रंशयामि संपद्भ्यो यस्य चेच्छाम्य अनुग्रहम. मैं जिस पर कृपा करता हूं उसको यदि अभिमान हो जाए संपत्ति से, सत्ता से, पद से, प्रतिष्ठा से, तो मैं उसको संपत्ति, सत्ता, पद, प्रतिष्ठा से रहित कर देता हूं. गम्यताम शक्र भद्रम वो, मेरी आज्ञा में रह करके शासन करो, जाओ. એ જ ભગવાન ગીતામાં યજ્ઞ, દાન અને તપ એ ત્રણેય મનુષ્યને પવિત્ર કરનારા સાધન છે. પાવનાની મનીષિણામ, અને એટલા માટે એનો ક્યારેય ત્યાગ ન કરવો, એવું પણ કહે છે ને. તો નિશ્ચિતપણે દેવતાઓની પૂજા કરવી જોઈએ. પણ એમાં કંઈક ને કંઈક સ્વાર્થ હોય છે. પૂજા કે યજ્ઞના સંકલ્પમાં જ એ સ્વાર્થને છુપાવ્યા વગર પ્રગટ કરી દેવામાં આવે છે. જ્યારે સંકલ્પ કરતા હોય, મમ આત્મનઃ શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત ફલ પ્રાપ્તિ અર્થમ इह जन्मनि जन्मांतरे वा सकल दुरित उपशमनार्थम लोके सभायां राजद्वारे वा सर्वत्र यश विजय लाभ आदि प्राप्त्यर्थम मम जन्म राशे ये केचित्
એવડો લાંબો સંકલ્પ. એવા જે કોઈ પણ વિરુદ્ધ ગ્રહો થયા હોય એના દ્વારા સૂચિતમ સૂચયિષ્યમાણં ચ, જેમ કોઈ કુશળ વકીલ ડ્રાફ્ટિંગ કરે ને એવી રીતે અમારા ઋષિઓએ ડ્રાફ્ટ કર્યો છે સંકલ્પ. ये केचित विरुद्ध चतुर्थ अष्टम द्वादश स्थान, चतुर्थ अष्टम स्थान क्या क्या कुंडली में ये प्रमाण में है स्थान स्थित क्रूर ग्रहा तैहि सूचितम सूचयिष्यमाणं च यत् सर्व अरिष्टम तद विनाश द्वारा. एकादशादि स्थान स्थितवत् शुभ फल प्राप्त्यर्थम इंद्रादि दश दिग्पाल देवता प्रसन्नता सिद्ध्यर्थम आदित्यादि नवग्रहानुकूलता सिद्ध्यर्थम. मम सकुटुंबस्य सपुत्रस्य सकुटुंबस्य अखिल कुटुंब सहितस्य सपशो हो. ये वो હું ડ્રાફ્ટિંગ છે, બાકી શરૂઆતમાં છોકરાઓને ગોખાવવામાં આવે એટલે જેમ કુશળ વકીલ ડ્રાફ્ટિંગ કરે ને એવી રીતનું આ સંકલ્પનું ડ્રાફ્ટિંગ છે. પછી અમારે કર્મકાંડ કરાવતા હોય ને આચાર્યો, પછી એમાં સંકલ્પનું બહુ મહત્વ. કયું કર્મ છે નહીં તો ગમે ત્યાં વાંચી નાખે ને બેઠો એ બંગાળમાં ને એમ પાછો કે ગોદાવરિયા પશ્ચિમ દિગ વિહારે શ્રીમ લવણાબ્દે ઉત્તરે તીરે. એલા એ ભાઈ હાવ નકર્યું ગોખેલું. હવે બંગાળમાં બેઠા છો તમે, આ ક્યાં પરશુરામાશ્રમે ને દંડકારણ્ય દેશે ને ગોદાવરિયા પશ્ચિમ દિગ ભાગે. ત્યાં આચાર્યની પરીક્ષા થાય. દેશ કાળનું યોગ્ય રીતે સંકીર્તન કરીને પછી યજમાનના કયા સંકલ્પને, કયા મનોરથને સિદ્ધ કરવા માટે થઈને આ કાર્ય શું કરવા જઈ રહ્યા છીએ, શા માટે કરવા જઈ રહ્યા છીએ, ક્યાં કરવા જઈ રહ્યા છીએ, ક્યારે કરવા જઈ રહ્યા છીએ, કોના દ્વારા કરવા જઈ રહ્યા છીએ, આ બધી વાતોની સમ્યક કલ્પના પહેલા મનમાં બરાબર બેસાડી લેવામાં આવે એનું નામ સંકલ્પ. સમ્યક કલ્પના. તમારા બિઝનેસમેનોની ભાષામાં પ્રોજેક્ટ રિપોર્ટ. સમ્યક કલ્પના પહેલા કરી લેવાની. સંકલ્પ એ છે કે જેનો પછી કોઈ વિકલ્પ ન હોય. लॉक किया जाए बोले हाँ, पक्का बोले हाँ, कंप्यूटर चाहिए तो इनके आंसर को लॉक किया जाए. आ संकल्प એટલે શું? लॉक किया जाए, लॉक થઈ ગયું. હવે કોઈ વિકલ્પ નહીં, આજ આમ જ. અને એવો સંકલ્પ ના હોય માણસ ત્યાં સુધી આગળ ન વધી શકે. જે કન્ફ્યુઝડ હોય, જે દ્વિધામાં હોય, એ નહીં આગળ વધી શકવા. वो दो राह पर खड़ा ही रहेगा. आम जाओ कि आम जाओ, आम जाओ कि आम जाओ. એક જણાના બાપા છે ને ડચકા ખાતા છેલ્લે, એમાં ડોક્ટર આવ્યા ને ડોક્ટરે આવીને દવા લખી દીધી કે આ ઇમરજન્સીમાં આ દવા ગમે ત્યાં મેડિકલ સ્ટોર પાસેથી ત્યાંથી લઈ આવો. તો એ ઘરના એક નોકરને મોકલ્યો, જા. તો ઓલો ગયો ને તો રસ્તામાં જ પાછો, હું ત્યાં જાઉં ત્યાં મેડિકલ સ્ટોર બંધ થઈ ગયો હશે તો, અને કદાચ બંધ ન થઈ ગયો હોય તો પછી ત્યાંથી ન મળી આ દવા તો, અને કદાચ હું દવા લઈ આવ્યો અને જો માલિકના ઉપર આ દવાએ અસર ન કરી તો આમે ગુજરી જ જવાના છે. બોલો. તેમ ઊભા ઊભા વિચાર કરતા કરતા અડધો કલાક કાઢી નાખ્યો, ગુજરી ગયા છે દુવિધા વાળા. અરે ભાઈ તું સંકલ્પ ન કરે કઈ વાંધો નહીં, કોકે તને કીધું એ તો બરાબર ચીંધ્યું તો કર. એટલે અમુક वस्तु में सोचने की जरूरत नहीं है,
तेरे गुरु ने सोच लिया है, उसके आदेश का केवल पालन कर। आज्ञा गुरुणाम ह्यविचारणीया, मात पिता प्रभु गुरु के बानी, बिन ही विचार करिय शुभ जानी। सुखदेव जी कथा देवताओं ने ना आपी कि तमे अमृत पीओ, तमे न्या बधा भोग भोगवो स्वर्ग में। डांस जुओ मेनकाना ने बधाना, तमारे अहींया हुं काम छे? मतलब मैं अप्सराओ होय छे, त्यां देवताओ सुंदर होय छे। भाई थी भाई આપણે ચર્ચા કરીશું એ સ્વર્ગ શું છે અને સ્વર્ગના દેવતાઓ શું છે। સાતવલેકર દાદાએ ભારતીય સંસ્કૃતિ વાંચો એમનું પુસ્તક, એકદમ સ્પષ્ટતાઓ કરી સરસ રીતે। આવી એક લાઈફની કલ્પના બધાએ કરી હોય છે કે મારી પાસે સુંદર શરીર હોય, સ્વસ્થ શરીર હોય, મારી પાસે બધા જ ભોગો ઉપલબ્ધ હોય, કોઈ પણ પ્રકારનો અભાવ ન હોય, રોગનો ભોગ ન બનું અને હું અમરત્વને પ્રાપ્ત કરું, લાંબુ 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 જીવન અમારી પાસે હોય। સ્વર્ગની દેવીઓ એકદમ સુંદર, ત્યાં કોઈ ફેટી નથી, ત્યાં ઓબેસિટીની કોઈ સમસ્યા નથી। કેવું સરસ સ્વર્ગ! ત્યાં ક્લીન હેવન જેવી મૂવમેન્ટ કરવાની જરૂર નથી રહેતી। આપણે ક્લીન ઇન્ડિયા મૂવમેન્ટ કરવી પડે। સ્વર્ગમાં કોઈ ઠેકાણે ગંદકી નથી, ત્યાં કાગળિયા ઉડતા નથી, ત્યાં પ્લાસ્ટિકની થેલીઓ, એના જબલા પહેરીને બાવળિયા બેઠા નથી। સ્વર્ગ એટલે આવું એક સરસ જીવન, એક આવો સરસ દેશ, અને એ સ્વર્ગની કામના થાય। હવે આ ગંધરો આખી જિંદગી એને ગંદકી જ કરી હોય, એ બીજરા પછી સ્વર્ગે જતો હશે? પાછા લખે એના આ નામની આગળ સ્વર્ગસ્થ હશે, હોય કઈ? આને મળે સ્વર્ગ? ગટરને કાંઠે જિંદગી કાઢી નાખી। स्वर्ग कोई ऐसा लोक विशेष, ऐसी बात नहीं, ऐसा जीवन विशेष, और तुम यहां स्वर्ग को उतारो। ऐसी कल्पना है स्वर्ग की तुम्हारी, तो वैसा जीवन बने, वैसा तुम्हारा देश बने, वैसा तुम्हारा राष्ट्र बने, सब लोग सुंदर हो, सब लोग स्वस्थ हो, देश में किसी भी चीज का अभाव न हो, कोई भूखा न मरे, चिकित्सा सबको सुलभ हो। देवताओं वैद्यो है अश्विनी कुमारो, कोई बीमार पड़े ज नहीं, અને કદાચ પડે તો એને ઉત્તમોત્તમ चिकित्सा उपलब्ध હોય। સૌ ત્યાં અમૃત પીતા હોય, સોમરસનું પાન કરતા હોય। સ્વર્ગમાં સુખ સુખ અને સુખ જ હોય। આવા એક જીવનની કલ્પના સ્વર્ગ છે। પણ જેની આવી ભૌતિક સુખોની જ ઈચ્છા હોય અને એને લગતા જ સંકલ્પો હોય, તો એ કથા ક્યાંથી સાંભળવાના? કથા એના માટે છે નહીં। એ કથામાં બેહી જાય તોય નહીં સાંભળે, એને આગળની મિટિંગ યાદ આવશે, ટેન્ડર પાસ થયું કે નહીં આપણું એ યાદ આવશે, કથામાં બેઠો બેઠો ફોન કરશે, મેં કેટલાય જોયા, नहीं मन लगेगा कथा में। तो भक्तांश विज्ञाय न ददौ स कथामृतम। वो कथामृत सुखदेव जी ने परीक्षित को दिया, और 7 ही दिन से कथा श्रवण से, 7 दिन के कथा श्रवण से राजा परीक्षित मुक्त हो गए। आ जाणीने ब्रह्माजी ने बहु नवाई लागी। भगवत प्राप्ति ना अथवा तो मोक्षना जेटला साधनो हता ए बधाने भेगा करी तुलना करी तो श्रीमद् भागवत सौथी श्रेष्ठ सिद्ध थे। श्रवणगत मुक्त्युक्ति कथने, श्रवण मात्र थी मुक्ति आपनारू आ पुराण छे। पूर्वे आ कथा देव ऋषि नारदे सनत कुमारों ना मुखे सांभળી હતી।
એટલે ભાગવત તો નારદજીને મળ્યું હતું પોતાના પિતા બ્રહ્મા પાસેથી, પણ ઘણીવાર આપણા બાપા પાસેથી આપણને મળ્યું હોય ને એનો મહિમા આપણને ન હોય, એની કિંમત આપણને ન સમજાય, એનો મહિમા કોઈક બીજા સમજાવે. તો સનત કુમારોએ મહિમા સમજાયો. ભક્તિને યમુનાના કિનારે દુઃખી રડતી જોઈ અને ભક્તિના બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્યને મૂર્છિત પડેલા જોઈ દેવ ઋષિ નારદ દ્રવિત થયા અને ભક્તિના દુઃખને દૂર કરી જ્ઞાન વૈરાગ્યને જગાડી જ્ઞાન વૈરાગ્ય સમેત ગેહે ગેહે જને જને ભક્તિની સ્થાપના કરવાનું બીડું નારદજીએ ઉઠાવ્યું. એમણે એક સંકલ્પ કર્યો, એમણે એક મિશન નક્કી કરી લીધું કે મારે આ કરવું છે. પણ એ કેમ કરવું એ સ્પષ્ટ થતું નહોતું. શું કરવું છે એ તો પાક્કું થઈ ગયું, પણ એ કઈ રીતે કરવું એ સ્પષ્ટ થતું નહોતું. ત્યારે બદ્રિકાશ્રમમાં સનત કુમારો મળ્યા અને એમણે માર્ગદર્શન કર્યું કે એ કામ થશે શ્રીમદ ભાગવતથી, આપ એ કરો. અને સનત કુમારોને લઈ દેવઋષિ નારદ આવે છે ગંગાના કિનારે અને ભાગવતની કથા થાય છે. અનેક ઋષિમુનિઓ પધાર્યા છે, સનત કુમારો વક્તા બન્યા છે, ભાગવતનો મહિમા એમણે પ્રગટ કર્યો. અને ત્યાં તો શું થયું કે હજી કથાનો પ્રારંભ થઈ રહ્યો છે, ગંગાને કાંઠે થોડી જ વાર થઈ છે અને ત્યાં યમુનાને કાંઠે જ્ઞાન અને વૈરાગ્ય જે સૂતેલા પડ્યા હતા એ જાગી ગયા. બંનેનો બુઢાપો જતો રહ્યો અને બંને तरुणाई को प्राप्त हो गए. भक्ति युवती माता बड़ी प्रसन्न हुई और अपने बेटों को लेकर के नाचती गाती हरिनाम संकीर्तन करती आई जहां कथा चल रही है गंगा के तट पर. भक्ति ज्ञान वैराग्य को जाते देखकर अनेकानेक तीर्थ उनके साथ हो लिए, एक बड़ा संग बन गया और वे सब गाते हुए आए श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव. हरे मुरारे हे नाथ नारायण वासुदेव. भक्ति सुतौ तौ तरुणौ गृहीत्वा प्रेमैक रूपा सहसा विरासी. श्री कृष्ण गोविंद हरे मुरारे नाथेति नामानि श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ कथम प्रविष्टा कथमागते मध्ये मुनिया श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव. उचुः कुमारा वचनं तदा कथार्थतो
ભાગવતજીના શ્લોકોને આમ આવી રીતે ગાઈ શકાય અલગ અલગ રાગમાં रिदम સાથે, क्योंकि छंद में है, एक लय है, गीत है, गाना है, पद्य में है। ज्ञान भक्ति वैराग्य सब आव्या, अनेक तीर्थों पधार्या, तत्रैव गंगा यमुना त्रिवेणी, सारे तीर्थ वही हैं जहां पर भगवान की मंगलमयी कथा हो रही होती है। અને પછી દેવઋષિ નારદે ભાગવતની કથાનો મહિમા પ્રત્યક્ષ જોયો। સનત કુમારોએ નિવેદન કર્યું, કોઈ ગમે તેટલો કાયિક વાચિક માનસિક પાપ કરનારો કોઈ મહાપાપી પણ કેમ ન હોય, શ્રીમદ ભાગવતની કથાના શ્રવણ માત્રથી એ કેવલ મુક્ત નથી થતો પાપથી, પણ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરે। આવું થયું છે? બોલે હા। અત્ર તે કીર્તયિષ્યામ ઇતિહાસમ પુરાતનમ, એક પુરાતન ઇતિહાસ કહીએ છીએ, મતલબ ઘટી હુઈ ઘટના। અને એમણે આત્મદેવ બ્રાહ્મણની કથા કરી। એનો દીકરો ધુંધુકારી બ્રાહ્મણ બનીને બગડ્યો હતો ને પછી મર્યો ને પ્રેત યોનીને પામ્યો। ત્યારે એના જ ભાઈએ ગોકર્ણ મહારાજે સૂર્યનારાયણની પ્રેરણાથી શ્રીમદ ભાગવતનો આશ્રય કર્યો અને ભાગવતની કથા સાંભળી અને પેલો ધુંધુકારી પ્રેત યોનીમાંથી મુક્ત થઈ અને ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા। એની અંદર બેસી અને ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની, સપ્તાહોપી તથા ધન્ય કૃષ્ણલોક ફલપ્રદ, આવું કહેતો કહેતો ભગવાનના ધામમાં ગયો। આવો ઇતિહાસ સંભળાવ્યો। અને આ રીતના દ્રષ્ટાંત, આ રીતના ઇતિહાસ જ્યારે સંભળાવવામાં આવે ત્યારે શ્રોતાની શ્રદ્ધા વધારે દ્રઢ બને કે એનું આવું થયું તો પછી આપણું થશે પાકું। સંતોષીમાની કથા બહેનો કરે ને પછી છેલ્લે નથી દાળિયા ઉડાડતી કે દેરાણીને જેવા ફળ્યા એવા હવ ને ફળજો। धुंधुकारी जैसे महापापी का भी श्रीमद् भागवत के श्रवण से कल्याण हो सकता है, तो सबका कल्याण हो सकता है। विधि श्रवण, श्रवणની વિધિ એ સમજાવવામાં આવી। કઈ રીતે સેવન કરવું, દવા તો આપે વૈદ, રોગ પરખે, પછી દવા નિશ્ચિત કરે અને દવા આપ્યા પછી સમજાવે કે આ દવા આ રીતે લેવાની છે। એમ આ ભાગવત ઔષધિ છે એટલે વિધિ, એના સેવનની વિધિ બતાવવામાં આવી। અને પછી અંતે ભાગવતનો મહિમા ગાયન સુખદેવજીએ પણ ત્યાં પધારીને કર્યું અને એમણે તો એવું કહ્યું કે સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે નાસ્ત્યમ રસા અતઃ પિબંતુ સદભાગ્યા મા મંચત કરે હેચત। આવી આ ભાગવતી કથા એકવાર આપણે એમાં પ્રવેશ કરી લઈએ। ओम श्री परमात्मने नमः। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्म हृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। इस पर चर्चा करेंगे कल, समय हो चुका है। आज की कथा को यहाँ विराम।